આજના સમયમાં મોટાભાગના યુવાનો એવું માનતા હોય છે કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું એ બહુ સહેલી વાત છે. કેટલાકને સારા સ્પોર્ટ્સમેન બનવું છે, પણ એને એમ થાય કે હું પણ A ક્લાસ રમું. ટીવી ઉપર મેચ જોવે એટલે એમ થાય કે આમાં રમવું અઘરી વાત નથી, હું પણ આવા સારા રન કરી શકું. કેટલાક સંગીતકારમાં શોખ હોય અને એવા ગીતો સાંભળે એટલે એને પણ એમ થાય કે ના, હું પણ સારા ગીત ગાઈ શકું. કોઈ સારા ચિત્રકારના પ્રદર્શન જોવે તો કેમ હું પણ કરી શકું. પણ આ વાત યોગ્ય નથી. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે નિપુણ બનવા માટે તમારે તાલીમ લેવી પડે છે. આ વાત આજના યુવાનો સમજતા નથી. આવા યુવાનોને દિશા બતાવવા માટે મારે આજે એક વાર્તા કહેવી છે. કોઈ પણ આવડત ક્યારેય આકસ્મિક રીતે મળતી નથી, પણ એને માટે સતત તાલીમ લેવી પડે છે. કિશન નામનો યુવાન માધ્યમિક શાળામાં ભણતો હતો. પહેલાં શરૂઆતમાંથી જ ઘરમાં ગાવા માટેની થોડી પ્રેક્ટિસ મળતી. બધા લોકો ઘરની અંદર ભજનો ગાય, ક્યારેક ક્યારેક માનો કે કોઈ પ્રાર્થનાઓ બોલે, અને આ પ્રકારે ગીતો ગાવા માટેની વાતાવરણ ઘરમાં હતું. અને એટલા માટે કિશનના મનમાં પ્રશ્ન થયો કે હું બહુ સારો સંગીતકાર બની શકું, હું સંગીતમાં A ક્લાસ સારું ગાઈ શકું. અને એ ક્યારેક ક્યારેક રેડિયોમાં અથવા તો કોઈ ટીવીની અંદર કોઈ સારું ગાય એટલે તરત જ એના મનમાં થાય કે આમાં કંઈ બહુ મોટી વાત નથી, હું ગાઈ શકું. આમ સતત રીતે એકની એક વાત જ મનમાં રહીએ કે હું આ કરી શકું, હું આ કરી શકું, મને કોઈ વાંધો નથી. અને બરોબર એમાં એક વખત ગામમાં એક સંગીતની સ્પર્ધા એટલે કે ગાવા માટેની સ્પર્ધા એ ગોઠવાણી. કિશનના મનમાં થયું કે મારે પણ ભાગ લેવો છે, હું પણ ગાઈ શકીશ. અને એણે પણ ભાગ લીધો ત્યારે એને ખબર પડી કે ગાતા ગાતા કેટલાક શબ્દો તૂટી જાય છે. હું સ્વાજિંત્રોની સાથે ગોઠવાઈ શકતો નથી. અને એને કેટલીક તાલીમ લીધી નહોતી. એ એમ જ માનતો હતો કે મને આમાં વાંધો ન આવે, પણ એ સ્પર્ધાની અંદર એ સારું ગાઈ ન શીખો. અને સારું ગાઈ ન શીખો એટલે એને મનમાં પ્રશ્ન થયો કે હું ગાઈ ન શીખો. ત્યારે એક સંગીતકાર ગામમાં હતા. એ સંગીતકારની પાસે જાય છે કે મને તો હું ઘરમાં ગાતો જ તો, અમે ઘરમાં બધા ગાતા હતા, પણ હું સ્પર્ધામાં ગયો અને સ્પર્ધામાં હું સારું ગાઈ ન શીખો. ત્યારે એ સંગીતકારે કીધું કે ભાઈ, ગાવું એ કલા છે, અને કોઈ પણ કલા માટે સાધના કરવી પડે. એ કલા માટે સતતપણે તાલીમ લેવી પડે. મોટા સંગીતકાર તું જોશ ને ટીવીમાં ને અન્ય જગ્યાએ, એ લોકોએ 10-10, 12 વર્ષ સુધીની તાલીમ લીધી છે. એ લોકો રોજની 3-3, 4-4 કલાક સુધી રિયાઝ કરે છે. અને ત્યારે આપણને આ સારું ગાઈ શકે આપણને ખબર પડે છે. કોઈ કલાકાર સંગીતનો ઉત્તમ કલાકાર કે જેના અવાજને સાંભળવા માટે લાખો માણસો તરસતા હોય, એ લોકો ખરેખર ઉત્તમ પ્રકારે એ લોકો સાધના કરે છે. લતા મંગેશકરના ઘરે એક વખત કોઈ જાય છે અને એ 4 કલાક બેસે છે, ત્યાં સુધી લતા મંગેશકર બહાર આવતા નથી. ત્યારે બહાર આવ્યા પછી એમ કહે છે કે તમે શું કરતા હતા? તો કે હું પૂજા કરતી હતી. તો કે પૂજા 4 કલાકની હોય? તો કે મારી પૂજા 4 કલાકની છે, કારણ કે હું ગાયિકા છું અને હું સાધના કરું છું. હું મારા ગીતો ગાઉં છું. ગીતોની લહેર હોય, ગીતોના જે ઝલક છે એના ઉપર, રાગની ઉપર હું સતત રિયાઝ કરું છું અને રોજ 4 કલાક કરું છું. મિત્રો, આ વાત પહેલાં માણસને મારે કહેવાની વાત હતી એટલે મેં કીધી, પણ એ જે ખરેખર સંગીતકાર હતા એણે પણ આ જ વાત કીધી હતી. અને ત્યારે આ કિશનના મનમાં એમ થયું
કે મારે સંગીતકાર તો બનવું જ છે. એટલે તરત એ સંગીતકાર જે હતા એની પાસે એમ કહે છે કે હું આજથી તમારી પાસે સંગીત શીખવા માટે નિયમિત આવીશ. તો કે આવો. અને ત્યારથી કિશને સંગીત શીખવાની શરૂઆત કરી. કલાક, 2 કલાક, ધીમે ધીમે તો રસ વધતો ગયો અને એક સમયે તો એ 4-4, 5-5 કલાક સુધી એની રિયાઝ કરવા જાય. અને આ રીતે ધીમે 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 કિશન આ સંગીતની અંદર પાવરતો થઈ ગયો. જેને આપણે ઉત્તમ સંગીતકાર કહી શકાય, ઉત્તમ ગાયક કહી શકાય, ઉત્તમ ભજનો ગાઈ શકાય, ભજની કહી શકાય, એવા પ્રકારનો આ કિશન બની ગયો. અને ત્યાર પછી સ્ટેજ ઉપર અને અન્ય કોઈ જગ્યાએ ને કોઈ ટીવીના પ્રોગ્રામમાં આ કિશન જવા માંડ્યો. અને એને એક જ વાત નક્કી કરી કે કોઈ પણ વ્યક્તિ કોઈ સંગીતમાં કે અન્ય ક્ષેત્રમાં જતી હોય તેને સૌથી પહેલાં કહેવાય કે ભાઈ તમે એના માટે સાધના કરો. અને સાધના પણ 4-4, 5-5, 6-6 વર્ષ સુધી. મારે તમામ યુવાનોને કહેવું છે કે કોઈ પણ આવડત એમનેમ આકસ્મિક આવતી નથી. કોઈ પણ સ્કિલ એટલે આવડત એની મેળે વિકસતી નથી. તમારે એની પાછળ સાધના કરવી પડે, એને તમારે પ્રેક્ટિસ કરવી પડે. સારો બેટ્સમેન બનવું છે, સારા કલાકાર બનવું છે, સારા ચિત્રકાર બનવું છે, તમારે નિયમિતપણે 3-4 કલાક રિયાઝ કરવો પડે. નિષ્ફળતા મળે તમને તો જ તમને આગળ વધવાની તક છે. માર્ગદર્શન સતત લો, સતત પ્રેક્ટિસ કરો. ધીરજ અને સતત પ્રેક્ટિસ દ્વારા જ તમે આવી કલામાં નિષ્ણાત બની શકો છો. સફળતા કોઈ આકસ્મિક નથી. રાતોરાત કોઈ મોટામાં મોટો ક્રિકેટર થઈ જાય, રાતોરાત કોઈ 100 સદી મારતો બેટ્સમેન બની જાય, રાતોરાત કોઈ મોટી વિકેટ લેતો કોઈ સારો બોલર બની જાય, એવું આપણે કોઈ જોયું નથી. તાલીમથી જ કૌશલ્ય પરિપક્વ થાય છે. સતત અભ્યાસ કરો તો જ વ્યક્તિ શ્રેષ્ઠ બની શકે. મહેનત અને ધીરજથી આપણા સ્વપ્નાઓને સાકાર કરી શકાય છે. આ બધી વાત કિશને આપણને કીધી. મારે આ કિશનના પાત્ર દ્વારા સૌ યુવાનોને મારે એક જ વાત કહેવી છે કે તમે કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો. અકસ્માતે કોઈ ચમત્કાર નહીં થાય. તમને એની મેળે આવડત આવી નહીં જાય. તમે એને માટે રાત ને દિવસ કામ કરો ત્યારે શક્ય બને. હું જ્યારે આની અંદર 1700 વાર્તા યુટ્યુબ ઉપર મૂકી શકું એની પાછળ માત્ર ને માત્ર રોજની એક વાર્તા મૂકવાની મેં ટેવ કાયમી ધોરણે કરી એટલે મૂકી શકો. અને આ વાત મારે ફરીવાર યુવાનોને કહેવું છે. સૌ કોઈ પણ ક્ષેત્રમાં તમે ટોચ ઉપર પહોંચી શકો, માત્ર એને માટે સાધના કરો, એને માટે પ્રેક્ટિસ કરો, એને માટે આવડત વિકસાવો, એને માટે સતત રિયાઝ કરો. સૌ કોઈ આગળ વધે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.